તો નીટ યુજી 2026ની પરીક્ષા રદ થઈ ગઈ છે। પેપર લીકની ઘટના બાદ એક મોટો નિર્ણય લેવાયો। 3 મેના રોજ યોજાયેલી પરીક્ષાને રદ કરવામાં આવી। નવી તારીખો આગામી સમયમાં જાહેર કરાશે। પેપર લીકની તપાસ સીબીઆઈ કરશે તો એનટીએ નવી તારીખો જાહેર કરશે। ફરી ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરવું નહીં પડે। જે લોકોએ રજીસ્ટ્રેશન કરેલું છે તે ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરવાની કોઈ જ જરૂર નથી। 23 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને આજ 23 લાખ વિદ્યાર્થીઓ ફરી એકવાર પરીક્ષા આપશે। નીટનું પેપર રદ થવાને લઈને દેશભરની અંદરથી પ્રતિક્રિયાઓ આવી છે। રાજકોટની અંદર પણ આપણી સાથે વિદ્યાર્થીઓ જોડાયા છે, તેમની સાથે વાત કરીએ। શું કહેશો, જે પ્રકારે રાજસ્થાનમાંથી પેપર લીક થવાની વાત આવી હતી હવે પેપર આખું રદ કરી દેવાની વાત આવી છે? ચોક્કસપણે જ્યારે તાજેતરમાં જ એક રાષ્ટ્રીય અને એનટીએ દ્વારા લેવાતી નીટની એક્ઝામ કે જે 3 મહિના રોજ યોજાઈ હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક 3 મહિના 2 દિવસ પહેલા જ લાખોમાં પેપરનું વિતરણ થતું હોય બરોબર વોટ્સએપ દ્વારા, કે જ્યારે જયપુરના એક ખાનગી પ્રિન્ટિંગ પ્રેસમાં એને પ્રેસ કરવા આપ્યું હતું, પ્રિન્ટ કરવા આપ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારની ગેરરીતિ હોય, પ્રિન્ટિંગ પ્રેસની ગેરરીતિ હોય, અથવા તો જ્યાં એનટી એજન્સી છે કે જે આની પહેલા પણ ઘણીવાર પેપર લીક થયા છે, આ કોઈ બનાવ પહેલી વાર બન્યો એવું નથી, જે એક મોટી નિષ્ફળતા કહેવાય। પરીક્ષાની તૈયારી તમે મહિનાઓ સુધી કરતા હોય, અચાનક આ પ્રકારે પરીક્ષા દીધા પછી પેપર રદ કરવામાં આવે, કેવી લાગણી થાય છે? લાગણી તો ખૂબ જ અત્યંત દુઃખનાયક કહેવાય, કેમ કે આમ કહીએ તો મહિનાઓ નહીં પરંતુ વર્ષો થયા જ્યારે અમે એક વિદ્યાર્થીઓ કે આવા સારા સપના જોતા હોય કે એક આપણે ડોક્ટર બનશું, પરંતુ આવી રીતના ક્યાંક ને ગેરરીતિ થતી હોય તો એક બહુ મોટું સેટબેક થઈ જાય છે। તમે શું કહેશો, મહિનાઓની તૈયારી હોય છે, માતા પિતાની લાગણી હોય છે કે એક બાળક છે એને ભણાવીએ ગણાવીએ ડોક્ટર બનાવીએ, પરીક્ષા દઈને એકાએક પેપર રદ થાય? ચોક્કસપણે જ્યારે વિદ્યાર્થીઓ 10માની એક્ઝામ પૂરી કરીને સાયન્સનું લેતા હોય છે, જ્યારે સાયન્સ લેતા હોય છે ત્યારે એને અંદરથી જ એમ હોય છે કે હું બી ગ્રુપ લઈને ડોક્ટર બનીશ, ગરીબ માણસોની સેવા કરીશ, પણ અચાનક જ્યારે નીટનું પેપર રદ થાય ત્યારે તે અંદરથી ભાંગી જાય છે। એટલે આપણે કહી શકીએ કે આ સંસ્થાની તો નહીં પણ સરકારની નિષ્ફળતા કહેવાય। આની પહેલા પણ જ્યારે 2024માં પેપર રદ થયું હતું ત્યારે સીબીઆઈ જાત બેસાડી હતી, પણ ફરી એક વખત પેપર લીક થયું ત્યારે સીબીઆઈ જાતનો મતલબ શું? તો પછી આ વખતે પણ ફરીથી એકવાર સીબીઆઈ જાત બેસાડી છે, પણ સીબીઆઈ જાતનો કાંઈ આઉટપુટ આવતો નથી। તમે શું કહેશો, મહિનાઓની તૈયારી છે, ડોક્ટર બનવાનું સપનું તો લાંબા વર્ષોથી જોવાતું હોય છે, એમાં પણ પરીક્ષા દઈને પાસ થવાના સ્કોરિંગ કરવાની વાત હોય છે, એમાં પેપર રદ થાય તો કેવી લાગણી? સ્કોરિંગ કરવાની જ્યારે વાત આવે ત્યારે જે વિદ્યાર્થી જે અંદરથી ભાંગી જાય છે, જેવી રીતના આપણે જોઈ શકીએ કે રાજસ્થાનમાં જે વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય છે, સુસાઇડના કેસ વધતા હોય છે, આવી રીતના જ્યારે વિદ્યાર્થી અંદરથી ભાંગી જાય ત્યારે એને અંદરથી એમ થાય છે કે નહીં હવે મારે સપનું શું, કે હવે હું ડોક્ટર બનીશ કે નહીં, આવી રીતના વિદ્યાર્થી અંદર। તો જે પ્રકારે નીટનું પેપર રદ થયું છે, ગઈકાલે જે પ્રકારે પેપર લીક થયાની વિગતો સામે આવી હતી, વિદ્યાર્થીઓ છે તેની અંદર ઘેરો આઘાત છે જોવા મળી રહ્યો છે, કારણ કે ડોક્ટર બનવા માટે લાંબા સમયથી વર્ષોથી તૈયારી કરતા હોય છે, તેઓ પરીક્ષા આપતા હોય છે અને પરિણામની રાહ જોતા હોય છે, પરંતુ આ પ્રકારે જે સ્થિતિ સામે આવી છે વિદ્યાર્થીઓ માટે મોટો ધ્રાસકો અને આઘાતની લાગણી જોવા મળી રહી છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। તો નીટ યુજીની પરીક્ષા જે 3 મેના રોજ લેવામાં આવી હતી, ત્યારબાદ આખો મામલો સામે આવ્યો હતો કે પેપર લીક થઈ ગયું છે, જેમાંના અનેક પ્રશ્નો હતા તે સામે આવી ગયા હતા। જે જયેન્દ્ર પાંડે સુરતથી આ મુદ્દે લાઈવ અમારી સાથે જોડાઈ ગયા છે। જયેન્દ્ર, આખરે નિર્ણય લઈ લેવામાં આવ્યો છે, પરીક્ષા પેપર જે લેવાયું હતું તેને રદ કરી દેવામાં આવ્યું છે, એટલે કે વિદ્યાર્થીઓ હવે ફરીથી પરીક્ષા આપવી પડશે। વિદ્યાર્થીઓ સાથે છો, શું કહી રહ્યા છે વિદ્યાર્થીઓ? બિલકુલ કે અભાગની જે રીતે વાત કરવામાં આવે, સુરત ખાતે પણ જે રીતે નીટ યુજીની એક્ઝામ લેવામાં આવી ત્યારે સુરત શહેરના 22 કેન્દ્રો ઉપર કુલ 10,000થી વધુ જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી હતી, પરંતુ જ્યારે પેપર લીક થયા બાદ હવે પેપર જે છે રદ કરી દેવામાં આવ્યું છે, ત્યારે એક્ઝામની તૈયારી કરાવતા સંચાલક આપણે ઉપસ્થિત સ્કૂલના મેડમ જણાવશો, નીટ યુજીની એક્ઝામ જે છે રદ કરી દેવામાં આવી છે, વિદ્યાર્થીઓ પર કયા પ્રકારની અસર થશે? નમસ્કાર, હું કુમારી દીપિકા શુક્લ, આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ। મહત્ત્વની ગણાતી ઓલ ઇન્ડિયા લેવલની આવી ઉત્તમ પરીક્ષામાં જો આવી બધી તકલીફો આવે તો વિદ્યાર્થીઓ નાસીપાસ થાય એ ખૂબ જ દેખીતી બાબત છે, કારણ કે વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષા કરતાં પણ નીટ પરીક્ષા માટે એટલું બધું તનતોડ મહેનત કરી હોય છે, અને એ લોકોને કે ભાઈ આ એક્ઝામ પૂરી થઈ અને હવે અમારું જે આઉટપુટ આવશે એને માટે એ લોકો ઇંતજાર કરતા હોય, ત્યાં આવા સમાચાર આવે ત્યારે વિદ્યાર્થીઓ નાસીપાસ થાય અને ફરીવાર પરીક્ષા આપવા માટે એ લોકોનો મૂડ ના
ના જ રહે એ પણ બહુ જ સ્વાભાવિક છે. બેન, આપની સાથે કોઈ વિદ્યાર્થીની વાત થઈ હોય કે એક્ઝામ રદ થઈ છે તો તેમના કયા પ્રકારનો જવાબ આવ્યો છે? જી, સામાન્યતઃ અત્યારે તો વેકેશનનો સમય ને વિદ્યાર્થીઓ એવી રાહ જોતા હતા કે આખા 2 વર્ષ એ લોકોએ, માત્ર 1 વર્ષ નહીં 2 વર્ષ માટે એ લોકોએ આટલી બધી મહેનત કરી હતી. એટલે અત્યારે વેકેશનના મૂડ માટે બહાર હોય ને ત્યાં એ લોકોનો મૂડ અત્યારે આ રીતે બદલાઈ જાય ત્યારે એ લોકો નાસીપાસ થયા. 1-2 વિદ્યાર્થીઓ સાથે એવી વાત થઈ શિક્ષકોની કે ભાઈ વિદ્યાર્થીઓ બહુ હતાશ થઈ ગયા છે અને હવે એવી મહેનત કરવાનો મૂડ આવશે કે કેમ, અને આટલી મોટી પરીક્ષાઓની વિશ્વસનીયતા કેમ ઘટી જાય છે એ પણ બહુ એક શંકાસ્પદ વિષય છે. વિદ્યાર્થીઓ અત્યારે મૂડમાં નથી. અમે જે મહેનત કરી હતી એવી મહેનત અમે હવે કરી શકીશું કે નહીં એ બાબતે અમને પણ વિશ્વાસ નથી, એવું ચોક્કસ વિદ્યાર્થીઓ કહે છે. એક્ઝામ માટે 2 વર્ષનો સમય હોય છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ રાત દિવસ કરીને મહેનત કરતા હોય છે, રિવિઝન કરતા વાંચતા હોય છે, ફરી પાછી મહેનત કરવી પડશે. એટલે ક્યાંક ને ક્યાંક કેટલાક વિદ્યાર્થીઓનો મૂડ પણ ઉતરી જતો હોય છે. તે લઈને શું કહેશો? સમગ્ર સ્કૂલ જ્યારે ચાલુ હોય ને ત્યારે શિક્ષકો તે લોકોને હૂંફ આપવા માટે પણ અને જે પ્રશ્નો હોય તેને રૂટીન વર્કમાં લેવા માટે પણ ખૂબ પ્રયત્ન કરતા હોય છે. એટલે શિક્ષકોની સાથે હોય છે. અત્યારે પરિસ્થિતિ કેવી થાય છે કે તે લોકો મા બાપની સાથે છે અને મહદઅંશે બાળક કરતાં અત્યારે તો મા બાપ પણ વધારે ડિપ્રેસ થઈ જાય કે આ શું, અમે અમારા બાળક માટે આટલી બધી મહેનત કરી અને અત્યારે ફરી પાછા આ જ મુકામ ઉપર આવ્યા. એટલે પરિસ્થિતિ અત્યારે બાળકની વધારે તકલીફ ભરી થઈ જાય. જે લોકો શાળામાં આવે તો અમે સમજાવીએ, પણ અત્યારે બાળકો સુરતમાં પણ નથી. પરીક્ષા આપ્યા પછી એ લોકો ફરવાના મૂડ હોય, હવે એડમિશન માટે તૈયારી કરવાની છે એવા મૂડમાં હોય. એટલે અત્યારે પરિસ્થિતિ બાળકની માનસિક રીતે વધુ અણસી શકે એવી શક્યતા લાગી છે. કોઈ વાલી જોડે વાતચીત થઈ હોય કે એક્ઝામ રદ થઈ છે, હવે કઈ રીતનું? એકાદ વાલીનો એવો ફોન આવ્યો કે મેડમ હવે આમાં શું થશે, પણ અમને પણ ખબર નથી. એટલે અમે પણ આમાં સંપૂર્ણપણે વિશ્વસનીય જવાબ ના આપી શકીએ કે હવે શું થશે. પણ આટલી ઉત્તમ પરીક્ષાઓ જ્યારે આવી રીતે પેપર ફૂટી ગયાના આવા કારણસર જ્યારે થાય ત્યારે પરીક્ષાઓ પરની વિશ્વસનીયતા સામાન્ય જનતાની પણ ઘટે છે. વિદ્યાર્થીઓનો ફરીવાર આવતા વર્ષના વિદ્યાર્થીઓ માટે પણ એક પ્રશ્ન રહે કે ભાઈ અમારા વખતે પણ આવું બન્યું તો હવે શું થશે. એટલે વિદ્યાર્થીઓનો ક્રમશઃ ઉત્સાહ ઘટતો જાય છે. ખાસ કરીને આ એક્ઝામ હોય છે ખૂબ જ ટફ હોય છે, બરાબર? ફરી પાછી એક્ઝામ આપવામાં આવશે, ઉત્સાહ ઘટી જશે, પણ પેપર લીક થયું કેટલું યોગ્ય માનશો? હું એ જ વાત કરું છું કે સમાજમાં શિક્ષણ આલમ અત્યારે ખૂબ બદનામ થઈ રહ્યું છે. ઘણા બધા એવા અગાઉ પણ ઘણી બધી એવી પરીક્ષાઓ કે જેમાં આવા બધા બની શક્યું છે. માત્ર શિક્ષણની નીટની JEEની વાત નથી કરતા, પણ ઘણી બધી પરીક્ષાઓમાં આવા કારણો બહાર આવ્યા છે કે આના કારણે પેપર ફૂટવાના કારણે, પેપર લીક થવાના કારણે પરીક્ષાઓ રદ થઈ છે. તો શિક્ષણ જે સૌથી અગત્યનું એકમ છે સમાજનું, વિદ્યાર્થીઓની કારકિર્દીનું, શિક્ષણની કારકિર્દીનું, એમાં જો આવું થાય તો બીજા ક્ષેત્રોની તો વાતો શું કરવી. હું માનું છું શિક્ષણ એકમને બહુ જ અલિપ્ત રાખવું જોઈએ, ખૂબ ચોક્કસ બંદોબસ્ત રાખવો જોઈએ, એની વિશ્વસનીયતા અને ગુપ્તતા સંપૂર્ણપણે જળવાય એવી ચોક્કસ વ્યવસ્થા થવી હવે તો ખૂબ જ તાકીદની જરૂર છે. સ્કૂલ તરફથી કયા પ્રકારના પ્રયાસો કરવામાં આવશે, ખાસ કરીને વિદ્યાર્થીઓના મનમાંથી આ ડર કાઢવા માટે કે જે પેપર ફૂટ્યું છે તે ઉપરાંત તૈયારી હવે કયા પ્રકારની કરવામાં આવશે? સૌ પ્રથમ ડર પણ કાઢવો પડશે કે તૈયારી પણ કરાવવી પડશે? જી, અત્યારે તો વિદ્યાર્થીઓને અમારે વિશ્વાસમાં લેવા જ બહુ જરૂરી છે કે દરેક વખતે આવી દુર્ઘટનાઓ નથી બનતી, પણ અગાઉની ઘણી બધી આવી બાબતો બની છે તેનું પુનરાવર્તન એ લોકોના નજર સમક્ષ છે. એટલે એ લોકો કહે છે કે જેમ અત્યારના વિદ્યાર્થીઓને આકસ્મિક એવું આવ્યું એવું અમને પણ આવ્યું. તો અમારી ફરજ, મા બાપની ફરજ, સમાજની ફરજ એ બને છે કે વિદ્યાર્થીઓની માનસિક દ્વિધાને દૂર કરીને એને માનસિક સ્વસ્થ કરવા પડે અને કે ભાઈ કદાચ તારું પરિણામ હવે વધારે સારું પણ આવી શકે એવા પોઝિટિવ લેવલ ઉપર લઈ જવાના અમારા પ્રયત્નો રહેશે. બિલકુલ ભાવિની, જે રીતે સ્કૂલ સંચાલકોએ જણાવ્યું કે જે પ્રકારે આપણે જે વિદ્યાર્થીઓના મનમાં અને વાલીના મનમાં જે ડર બેસી ગયો છે તે ખરેખર ખૂબ જ દુઃખદ છે. કારણ કે જે રીતે તે લોકો 2 વર્ષ સુધી મહેનત કરતા હોય છે, મહેનત કર્યા બાદ એક્ઝામ આપતા હોય છે અને અંતે પેપર ફૂટી ગયા બાદ તેને રદ કરવામાં આવતી હોય છે, ત્યારે ફરી પાછી મહેનત કરવી પડશે, ફરી પાછી એક્ઝામ આપવી પડશે. ઘણા વિદ્યાર્થીઓ નાસીપાસ થઈને એક્ઝામ પણ ના આપશે. ત્યારે ખાસ કરીને સુરત શહેરમાં 22 કેન્દ્રો પર આ રીતે આપણી જે છે નીટ યુજીની કુલ 10,000 કરતા વધુ વિદ્યાર્થીઓ એક્ઝામ આપી હતી. તો હવે એ જોવાનું રહ્યું કે વિદ્યાર્થીઓ બીજા કેટલા ઉમેરા છે, કઈ રીતે એક્ઝામ આપશે તે પણ હવે જોવાનું રહ્યું. જી, આભાર માહિતી માટે.